હોય ના રોડ રસ્તા હોય, જ્યાં મૂળ જરૂરિયાત છે એ નહોતી. અને કેટલાય વર્ષો શાસન ચાલ્યું છે, નથી ચાલ્યું એવું નથી. એ વખતનું બજેટ તમે જોજો, બજેટ 15-15,000 કરોડથી વધારે બજેટ નહોતું. આખા ગુજરાતનું બજેટ. અત્યારે એક એક ડિપાર્ટમેન્ટમાં 20,000 30,000 કરોડના બજેટ આપણે આપીએ છીએ. કેટલો મોટો બદલાવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આવ્યો છે, આપણી નજર સામે છે, દેખાય છે. પણ જેમ જેમ તો આપણી માણસનો સ્વભાવ છે, તમે હોવ કે હું હોવ, જેમ જેમ આપણે ઘરમાં પણ કમાતા જઈએ તો આપણી પાસે સ્કૂટર હોય તો થોડું કમાયા તો પછી એમ થાય કે હવે ગાડી જોઈએ, ગાડી લાયા પછી એમ થાય કે હવે ગાડી તો એસી વાળી ગાડી જોઈએ. એ આપણો માણસનો સ્વભાવ છે અને એમાં કઈ ખોટું નથી, એમાં કઈ ખોટું નથી. જેટલા કામો અત્યાર સુધી કર્યા છે એ તો છે, પણ હવે પછીના જે કામો બાકી છે તમારા, એ પણ અમે પૂરા કરીશું તમારી સાથે રહી. જે કહેવું તે કરવું, એ માન્ય વડાપ્રધાનશ્રીનો સિદ્ધાંત, એમની કાર્ય પદ્ધતિ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્ય મંત્રથી આગળ વધ્યા. લાઈટની શું વ્યવસ્થા હતી આપણા ત્યાં? લીમડાના ઝાડ નીચે આરામથી બેસાય છે, 4-4 કલાક આરામથી ભર ઉનાળે કોઈ બૂમ વગર બેસતા હતા આપણે. પણ આજે જો લાઈટ ગઈ હોય અને જો 15 મિનિટની જગ્યાએ 20 મિનિટ થઈ તો છેક ગાંધીનગર સુધી અમને ખબર પડે કે ત્યાં ડીમામાં ક્યાંક લાઈટ ગઈ છે. ભાઈ, ફેસિલિટી આપી છે, ભોગવવા માટેની જ વાત છે. પણ હવે એને નિભાવવી પડે આપણે બધાએ, કે એને પરમેનન્ટ રાખવી પડે. ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી ખેતી માટે, એ પણ વ્યવસ્થા કરી દીધી છે. અહીંયા જયારે પાણી આવ્યું ત્યારે મારે અહીંયા આવવાનું થયું ને એ વખતે અમે કીધેલું કે ભાઈ આ પાણી જે ખેતરોમાં ભરાઈ રહે છે એની જગ્યાએ એનો પરમેનન્ટ નિકાલ કઈ રીતે થઈ શકે, એના માટેની પણ 2500 કરોડની યોજના આપણે મંજૂર કરી દીધી. પીવાના પાણીની સમસ્યાઓમાંથી બહાર નીકળી ગયા છે. અત્યારે આપણે ઘરે બેઠા પાણી મળે છે. પેલા ફ્લોરાઇડ વાળું પાણી આવતું, ખારાશ આવતી, અને અત્યારે શુદ્ધ ફિલ્ટર થયેલું પાણી આપણને મળતું થયું છે. સરફેસ વોટર મળે. અહીંયા હમણાં તળાવની વાત કરતા હતા. દરેક જિલ્લામાં પહેલા 3 કિલોમીટર સુધીનું આપણે તળાવ ભરતા હતા, એના સિવાય આપણે ભરતા નહોતા. એની પણ આપણે લિમિટ 3 કિલોમીટરની જગ્યાએ 7 કિલોમીટરની કરી દીધી છે. હવે એકે તળાવ જિલ્લામાં બાકી નહીં રે ભરાવા વગર. તમારું જે તળાવ હશે બધા તળાવો ભરાશે પાણી. જ્યારે નર્મદાનું પાણી વધારાનું આવશે ત્યારે બધા તળાવો આપણે ભરી દઈશું. પણ એના માટેનું આયોજન કરવું પડે, ને આયોજન કરતા રહીએ. બધા ખેડૂતોને ખબર છે કે સરકારે જે પ્રમાણે આયોજન કર્યું છે, વહીવટી આયોજનમાં પણ સરળતા માટેનું કામ કર્યું છે. ખેડૂતોને નવી શરત, જૂની શરતની જે જમીન હતી, તમારે કોઈ પ્રીમિયમ ભર્યા વગર સીધી તમારા શાકભાજીના ઉતારામાં જૂની શરત કરી નાખી. કેટલો મોટો ફાયદો થઈ ગયો તમને. ભાઈઓના ભાગમાં ક્યાંક જમીન એકબીજાને આવી હોય, દસ્તાવેજના પૈસા ના હોય, પડી રહ્યું હોય, તો આડી લીટી ને ઊભી લીટી બેયમાં 300 રૂપિયા ભરો એટલે તમારો દસ્તાવેજ થઈ જાય. ખેડૂત ખરીનો દાખલા માટે કેટલા હેરાન થયા છો. ખેત 52 થી દાખલો મંગાવતા, એને છેલ્લા 25 વર્ષ સુધી જ જોવાનું રાખ્યું, એટલે એ સરળતા થઈ ગઈ. કઈ કેટલા ફાયદાઓ થયા. પહેલા લાખ રૂપિયાનું કામ શોધવું હોય ને લાખ રૂપિયાનું કામ લઈને જવું હોય
તોય તમારે એમ થાય કે આ લાખ રૂપિયાનું કામ લઈને કેવી રીતે જવું, હા પાડશે કે ના પાડશે. ને અત્યારે તમે કરોડ રૂપિયાનું કામ જો તમારા મગજમાં આવ્યું હોય તો તમે આરામથી મગજમાં કોઈ જાતની શંકા કુશંકા ઉભા કર્યા વગર સીધા જઈ શકો છો કે ના ના આટલું કામ તો થઈ જશે, કરોડ 1.5 કરોડનું કામ છે ને આરામથી થઈ જશે. આ કેટલું મોટું પરિવર્તન આપણે બધા સાથે મળીને લાયા છે. અને ફાઇનાન્શિયલ